પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રતિક્રિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન પહેલા દમણના કાર્યક્રમમાં જશે, ત્યારબાદ લિંબાયતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દિવ્યાંગો માટે પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દિવ્યાંગ ભાઈ બહેનની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આજે જે પ્રયત્ન છે તે માટે હું તેમનો આભાર માનું છું. આવતીકાલે લખપતિ દીદીનો કાર્યક્રમ નવસારીમાં છે. 1 લાખ લખપતિ દીદી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. કાર્યક્રમમાં જશે અને ત્યાંથી સીધા લિંબાયતના કાર્યક્રમમાં સુરતમાં આવશે. દિવ્યાંગ ભાઈ બહેનોને અને આના કુટુંબીજનોની ચિંતા કરવા માટે પહેલીવાર કોઈ પ્રધાનમંત્રી આ યોજનાનો લાભ આપવા માટે આ પહેલો પ્રયોગ શરૂઆત આજે કરી રહ્યા છે. દિવ્યાંગ ભાઈ બહેનોની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એમણે આજે સફળ પ્રયત્ન કર્યો છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌ દિવ્યાંગ ભાઈ બહેનોને અભિનંદન આપું છું કે એમની પણ ચિંતા કરવાવાળા કોઈ નેતા આ દેશને મળ્યા છે. આવતીકાલે નવસારીમાં મોદી સાહેબનો કાર્યક્રમ છે. નવસારીમાં પણ લગભગ જે લખપતિ દીદીઓ છે એવો 1 લાખ બહેનો સાથે મોદી સાહેબ સંવાદ કરશે. કાલના કાર્યક્રમની વિશેષતા છે કે કાલે મહિલા દિવસ છે અને મહિલા દિવસને દિવસે લગભગ 1 લાખ બહેનો સાથેનો સંવાદ. અને એની વિશેષતા છે કે એમાં પણ લગભગ 2600 જેટલા પોલીસ અધિકારી કર્મચારી આ બધી જ મહિલા છે. એટલે આખા દેશમાં પહેલો એવો કાર્યક્રમ રહેશે કે જ્યાં 1 લાખ મહિલાઓ હશે જે લખપતિ દીદીઓ છે અને એના રક્ષણ માટે, એના બંદોબસ્ત માટે પણ મહિલા જ કર્મચારીના અધિકારીઓ એમાં જોડાવાના છે. સર, સુરત ખાતે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન જ્યારે આવનાર છે ત્યારે સ્વાભાવિક છે. મોદી સાહેબની જે લોકપ્રિયતા, એમના પ્રત્યેનો વિશ્વાસ, એમના પ્રત્યેનો આદર એ આપણને દરેક વખતે જોવા મળે છે. તો સુરતના સૌ ભાઈ બહેનો એમને અપાર પ્રેમ આપે છે, અપાર વિશ્વાસ બી એમનામાં કરે છે. ને સ્વાભાવિક એમને આ વિઝિટ વખતે એમનામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. કાર્યકર્તાઓમાં બી થનગનાટ છે. ખૂબ સારી વ્યવસ્થા સાથે બંને કાર્યક્રમોનું આયોજન સૌની સાથે મળીને ભારતીય જનતા પાર્ટી કર્યું.